હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. પીએસઆઈની તૈયારી કરતા લોકોએ શું કરવું છે તો કે એને 3 ભાગ પાડી દેવાના છે: એ, બી અને લેખિત. માની લો કે 4 કલાક છે તમે એ માટે ફાળવો છો, 4 કલાક બી માટે ફાળવો છો, 4 કલાક તમે લેખિત માટે ફાળવો છો. એમાં શું છે તમારી પાસે તો કે રીઝનિંગ અને ગણિત છે. અહીંયા શું છે તમારી પાસે તો કે આખું જીકે વાળું પોર્શન છે: ઇતિહાસ, ભૂગોળ ને વારસો, અર્થશાસ્ત્ર, પર્યાવરણ ને વિજ્ઞાન ને ટેકનોલોજી. અને અહીંયા તો કે લખવાનું છે. હવે કોઈ વિદ્યાર્થી એવું કે મેથ્સ રીઝનિંગ મારું એકદમ ટિકટોક છે, એમાં કઈ જોવા પણ નથી, તો એને તમે હાવ નો મૂકી દેતા. 4 કલાકમાંથી તમે એનો 1 જ કલાક કરી નાખજો રિવિઝન પેટે. કે 1 કલાક રોજ રિવિઝન, પછી 3 કલાક વધે છે એમાંથી આ બંનેમાંથી જો તમારું કયું નબળું છે. જો તમારો બી પોર્શન નબળો હોય તો બાકીના 3 કલાક વધે છે એમાંથી 2 કલાક છે એ આને એક્સ્ટ્રા આપી દો, એટલે 4 કલાક પ્લસ 2 કલાક. 1 કલાક વધ્યો એ આને આપી દો. માની લો કે લેખિતમાં 4 કલાક પૂરતા છે તો 3 કલાક આને આપી દો, કેમ કે એનું કન્ટેન્ટ થોડુંક ઝાઝું છે. કોઈ વ્યક્તિ એવા છે કે જેનું બી સેક્શન મજબૂત છે, એને એમાં વાંધો પડે છે, તો આ બી માટે માની લો કે 1 કલાક 2 કલાક જેની જરૂર પડે એટલું આપો, બાકીનો સમય છે એક્સ્ટ્રા ફાળવો. કહેવાનો તાત્પર્ય કે 3માંથી આ 3 100 માર્ક્સના છે, આનાય 100 માર્ક્સ છે, આનાય 100 માર્ક્સ છે અને આનાય 100 માર્ક્સ છે, તો 3ના 100 માર્ક્સ છે. આ 3ના 100 માર્ક્સને ધ્યાનમાં લઈને તમારે તૈયારી કરવાની છે. તમારે બધાને હરખો ન્યાય આપવાનો છે. જ્યાં તમને એવું લાગે કે આમાં બહુ મારે વ્યક્તિગત વધારે સમય આપવાની જરૂર નથી, તો તમે બાકી જરૂર હોય ત્યાં સમય આપો, પણ હાવ ન મૂકી દેતા. 4 કલાકમાંથી 1-2 કલાક 2 કલાક રિવિઝન માટે તો ફરજિયાત રાખવું, જેથી તમે એમાં જાગૃત રહ્યો. ઓવર કોન્ફિડન્સમાં ના આવતા, કોન્ફિડન્સમાં રહેજો. એટલે જે પણ મિત્ર પીએસઆઈની તૈયારી કરે છે એને 100 માર્ક્સ પાર્ટ એ મેથ્સ રીઝનિંગ, 100 માર્ક્સ બાકીના જીકેના વિષયો અને 100 માર્ક્સનું લેખિત, એ 3 ઉપર ભાર આપવાનો છે. લેખિતમાં 4 ક્વેશ્ચન એવા છે જે તમારે પેપરમાંથી જ લખવાના છે, એટલે 40 માર્ક્સનું થયું. શું થયું 40 માર્ક્સનું? તો કે ફકરા ઉપરથી જવાબ લખવું અને સંક્ષેપ્તીકરણ. આ 2 પેપરમાં હશે જ, એમાંથી તમારે કરવાનું છે. ગુજરાતીમાં છે એવું ને એવું, ઇંગ્લિશમાં છે કોમ્પ્રિહેન્શન અને પ્રેસી રાઇટિંગ. એટલે ટોટલ તમારી પાસે 8 ક્વેશ્ચન છે. ટોટલ તમારી પાસે 8 છે, એમાંથી 5 ક્વેશ્ચન ગુજરાતીના છે અને 3 ક્વેશ્ચન ઇંગ્લિશના છે. 5માંથી અહીંયા 2 અને 5માંથી અહીંયા 3માંથી 2, એમ કરીને 4 ક્વેશ્ચન એવા છે જે તમારે ફક્ત ને ફક્ત અંદરથી પેપરમાંથી સંક્ષેપ્તીકરણ અને કોમ્પ્રિહેન્શન, એટલે 40 માર્ક્સનું એ નીકળી ગયું. 30 માર્ક્સનું નિબંધ છે, એટલે 40 + 30 70. નિબંધમાં તમારે ઝાઝા પેજ ભરવાથી ઝાઝા માર્ક્સ આવે એવું નથી. ઝાઝા પેજ ભરવાથી ઝાઝા માર્ક્સ આવે એવું બિલકુલ નથી. તો શું કરવું જોઈએ? તો કે એ નિબંધ લખતા શીખવું જોઈએ. વિષય ગમે તે હોય, ગમે તે વિષય ઉપર તમે ઓછામાં ઓછા 12 પેરેગ્રાફ લખી શકતા હોવા જોઈએ. તો એ પેરેગ્રાફની પેટર્ન તૈયાર કરવી પડે કે પહેલો પેરેગ્રાફ આ લગતો હોય, બીજો આને લગતો હોય, ત્રીજો આને લગતો હોય, ચોથો આને લગતો હોય. એવી રીતના 12 પેરેગ્રાફ વ્યવસ્થિત સમજીને લખી નાખો, એટલે એ 30 માર્ક્સનું એ થઈ ગયું. પત્ર અને અહેવાલ, એમાં અહેવાલનું ફોર્મેટ સાવ સરળ છે. અહેવાલનું ફોર્મેટ સૌથી સહેલું છે, એટલે એ કરી નાખો. પછી વધ્યું તમારી પાસે પત્ર, એમાં ફોર્મેટ થોડાક ઝાઝા છે, તો ધીમે ધીમે ઔપચારિક બિન ઔપચારિક છે એનું જે આખું ફોર્મેટ છે, ફોર્મેટ તૈયાર કરી નાખો. તો એ પ્રમાણે અહીંયા તમારા 5 જો નિબંધ થઈ ગયું, પત્ર થઈ ગયું, અહેવાલ થઈ ગયું, પછી સંક્ષેપ્તી લેખન છે અને કોમ્પ્રિહેન્શન. સંક્ષેપ્તી લેખન અને બીજું શું છે તો કે નિબંધ, ફકરા ઉપરથી જવાબ લખવા. એટલે ટોટલ એ 5 આઈટમ થઈ ગઈ. નિબંધ થઈ ગયું, પત્ર થઈ ગયું, અહેવાલ થઈ ગયું, સંક્ષેપ્તી લેખન અને ફકરા ઉપરથી જવાબ લખવા. હવે અહીંયા તમારી પાસે 3 પ્રશ્ન આવ્યા, એમાં 2 તો ઉપર જે રિપીટ થયા એના એ જ છે. એક છે પ્રેસી રાઇટિંગ, એટલે સંક્ષેપ્તીકરણ અને કોમ્પ્રિહેન્શન, ફકરા ઉપરથી જવાબ લખવા. એક વધ્યું ટ્રાન્સલેશન. મૂળ વસ્તુ શું છે કે આ આખો વિષય છે ને એ પ્રેક્ટિસનો છે. તમને મેન્સની બીક લાગતી હોય, મુખ્ય પરીક્ષાની બીક લાગતી હોય, તો તમે શરૂઆત છે ને એ આ 4 પ્રશ્નથી કરો. કયા? તો કે ફકરા ઉપરથી જવાબ લખવું અને સંક્ષેપ્તીકરણ.
આવું ગુજરાતીમાં કરો ને એવું ને એવું સેમ ઇંગ્લિશમાં કરો. ગુજરાતીનું ઇંગ્લિશ ખાલી ટ્રાન્સલેટ છે, બાકી સમજણમાં બે એક જ વસ્તુ થઈ જાય. તો તમારો એ ડર ઓછો થશે. ચલો 40 માર્ક્સમાંથી આમાં કંઈક તો ખબર પડી ગઈ. પછી તમે અહેવાલ ઉપર આવતા રહ્યો. અહેવાલ 10 માર્ક્સનું છે, સિમ્પલ ફોર્મેટ છે, એટલે 40 ને 10 એ 50 થશે. પછી તમારું ફોકસ પત્ર ઉપર લઈ આવો, એનું ફોર્મેટ વ્યવસ્થિત સેટ કરી નાખશો એટલે એ 10 માર્ક્સનું થઈ ગયું. પછી તમારું ફોકસ નિબંધ ઉપર લઈ જાઓ. ખ્યાલ પડે છે? એટલે આમ વ્યવસ્થિત તમે એક બે દિવસ આપશો, શીખશો ને તો તમને આખો એનો ફંડા ખબર પડી જશે. એટલે પીએસઆઈ મેન્સથી બીવાની જરૂર નથી, ઓકે, એમાં ઉતરવાની જરૂર છે. એકવાર તમે ઉતરશો તો મજા આવશે. આવું મારું વ્યક્તિગત અનુભવ છે. મને પોતાને લાસ્ટ પીએસઆઈ વખતે એવું થતું હતું કે સારું લખાણમાં કેમનું સેટ થશે, પણ પછી એવું થયું કે ના, આપણે ધારીએ છીએ એટલું કંઈ અઘરું નથી. બીજી રહી વાત અક્ષરની, અક્ષર ધીમે લખવા, સારા લખવા, ભલે થોડુંક રહી જાય એનો વાંધો નહીં. 10 માર્ક્સનું ટ્રાન્સલેશન ન આવડે તો મૂકી દો, આવડે તો જે થાય એ લખો, પણ 90માંથી અપિયર કરો. મોટા ભાગે એના માર્ક્સ છે એ 40 તો મિનિમમ લાવવાના છે અને 60 છે, ઓકે, એ ઓલમોસ્ટ ટોપ હોય. એમ કે 100માંથી તમને 70ની આસપાસ માર્ક્સ મળે એવું હું નથી માનતો. એટલે એનો નક્કી જ છે કે 40થી 60ની આજુબાજુમાં લોકો રહેશે. એટલે તમારે 40 માર્ક્સ આવે તો કદાચ કોકને 60 હોય તો એ 20નું માર્જિન થયું. એ માર્જિન કવર કરવા માટે તમારે અહીંયા 200માંથી કોશિશ કરવી પડે કે 170 180 તમે ખેંચી મારો. પછી કેટેગરી પ્રમાણે અલગ અલગ બને. બહેનોની કેટેગરી હોય તો 140-50 આવી જાય. પણ કોશિશ એવી કરો, ઓકે, માની લો કે જનરલ કેટેગરીમાં આવો છો તો તમે 170-80 ખેંચવા પડે તમારે. જો એ અહીંયા ખેંચાઈ જશે ને તો તમારું આ ચેક થશે. છેલ્લી એક્ઝામમાં કેવું હતું કે જે આ લોકો પાસ થયા એ બધાના આ ચેક થયા હતા. આ વખતે એવું નથી. આ વખતે 7 ગણા લોકોનો મેન્સ ચેક થશે. તો એ A અને B ના બેઝ ઉપર જે મેરિટમાં આવશે એનું જ પાસ થશે. એટલે આ તમારા માટે અગત્યનું છે, A અને B. શક્ય બને એટલી એમાં વધારે મહેનત હોવી જરૂરી છે. એટલે જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એને તો 16 કલાક ફરજિયાત ખેંચવું પડે. ન ખેંચાતું હોય તો અહીંયા એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવી જવું. આપણે તમને વ્યવસ્થિત ટાઈમ ટેબલ સેટ કરાવી અને મહેનત કરાવડાવી શકશું, ખેંચાવડાવી શકશું. 25-50 પીએસઆઈની વચ્ચે મહેનત કરતા હશો તેની મજા આવશે. આ રમરમાટ તૈયારી કરવા માટે એક ટાઈમ ટેબલ ફિક્સ રાખવાનું. મોર્નિંગમાં 7 વાગે જાગી જવાનું. 7 થી 8માં નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને વાંચવા બેસી જવાનું. 8 થી 12, 12 થી 1માં જમી લ્યો. 12 થી 1માં જમી લો, પછી આરામ કરવો હોય. 12 વાગે તમે જમવા બેઠા, 12:15 12:30 સુધી જમીને હુઈ ગયા, ઓકે, 2:30 વાગે ઉઠી ગયા, તો 12 થી 1, પછી 1 થી 3નો સમય છે. જો ઊંઘ આવે તો સૂઈ જવું અને ઊંઘ ના આવે તો વાંચવું. 3 થી 7 ફરજિયાત વાંચવું. સાંજે ફરી 7 થી 8 1 કલાક ફ્રી ટાઈમ. એમાં તમારે સહેજ આનંદ કરો. હોસ્ટેલમાં રહેતા હો તો ઘરે વાત કરી લો, નિરાતે ચર્ચા વિચારણા કરવી, જે બી કરવું 1 કલાક મંત્રી લેવાનું. 8 થી લઈને 12 પાછા વાંચવા બેસી જાઓ. જો તમે બપોરે 1 થી 3માં વાંચેલું હોય તો રાત્રે 12 વાગે સૂઈ જાઓ, તો સવારે 7 વાગે જાગી જાઓ. મૂળ મુદ્દો છે કે 7 કલાક ઊંઘ કરવી છે. એક સાથે કરવી હોય તો રાત્રે 12 થી 7 સળંગ કરી નાખો, સવારે 7 વાગે જાગી જાઓ. 8 થી 12 એટલે 4 કલાક થઈ ગયા. 1 થી 3 એટલે પાછા 2 કલાક થઈ ગયા. 3 થી 7 4 કલાક થઈ ગયા. 8 થી 12 એટલે 4 કલાક થઈ ગયા. 4 ને 4 8, 12, 13 ને 14 કલાક આ થઈ ગયા. હજી તમારે વધારે ખેંચવું છે, ઓકે, તો માની લો કે રાત્રે 2 વાગ્યાનું બપોર સુવાનું કાપી નાખો. રાત્રે તમે 2 વાગે સુવો, સવારે 7 વાગે જાગી જાઓ. બપોરે ખાલી 12 થી 1માં અડધો કલાકનો ઝોંકો મારી લો. જો એવું સેટ થાય તો તમારો 16 કલાક થઈ જશે. આ સંઘર્ષ છે. આ પ્રમાણે તમારે 14 કલાક 16 કલાક ગાઢવા જ પડશે. બાકી તમે એવું વિચારો કે 3-4 મહિનામાં ડાયરેક્ટ તમે પીએસઆઈ થઈ જાઓ, તો આની પહેલા જે પરીક્ષા લેવાની અત્યારે જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું એમાં 1000થી વધારે લીધા છે. લેવાના હતા 472, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એનાથી ઓલમોસ્ટ બમણા લીધા છે. એટલી જગ્યા તો ન્યા જ છે ભાઈ. એ 472માંથી લેશે, બાકીના બધા વધશે. તો એ તો ઓલરેડી સાબિત કરીને આવ્યા છે ને કે અમે લાયક છીએ, આટલા સુધી તો પહોંચી ગયા છે. એ પાછા ફોર્મ ભરીને આવશે. એની હારે તમારી કોમ્પિટિશન છે. એટલે 14-16 કલાક મહેનત કરવી દરેક પરીક્ષા માટે જરૂરી છે. કોન્સ્ટેબલ હોય, સીસી હોય કે પીએસઆઈ હોય, બધી પરીક્ષા માટે એ કમ્પલસરી મહેનત કરવી જરૂરી છે. એટલે વ્યવસ્થિત આવી રીતના શેડ્યુલ બનાવીને મહેનત કરો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી?
મળીએ ચલો આગળ.